हिमाचल प्रदेश ज्यां पण आकाशी आफत यथावत जोवा मળી રહી છે। કાંગડા જિલ્લાથી કેટલાક દ્રશ્યો સામે આવ્યા જ્યાં પોંગ ડેમમાંથી છોડાયેલા પાણીથી સ્થિતિ બગડી। મોડી રાત્રે અરની યુનિવર્સિટી પૂરના પાણીની ઝપેટમાં આવી ગઈ। ચારે તરફ પાણી જ પાણી હોવાથી કેમ્પસની અંદર અનેક વિદ્યાર્થીઓ ફસાયા। સ્થિતિની ગંભીરતાને જોતા તુરંત એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી। મોડી રાત્રે કલાકો સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું। પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે 400 થી વધુ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો છે જેમાં યુનિવર્સિટીમાંથી જે વિદ્યાર્થીઓ હતા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। એનડીઆરએફની ટીમ અહીં પહોંચી હતી। સ્થાનિક પ્રશાસનની ટીમો પણ ઘટના સ્થળે પહોંચીને આ રીતે તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। આકાશી આફત કાંગડામાં અને તેના કારણે પોંગ ડેમમાંથી જે રીતે પાણી છોડવામાં આવ્યું તેના કારણે યુનિવર્સિટીમાં આ રીતે પાણી આવી ગયું હતું અને વિદ્યાર્થીઓ ફસાયા હતા। એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસનની ટીમો તાત્કાલિક યુનિવર્સિટી ખાતે પહોંચી અને ધસમસતા પાણીના પ્રવાહમાંથી તમામ વિદ્યાર્થીઓને રાત્રિના સમયે આ રીતે બહાર કાઢવામાં આવ્યા।